Good evening, everybody. આજે એક તો આપણે લેટ થોડા થયા છે, પણ કોશિશ કરીશું કે જેટલું આપણે આ સેશન્સમાં સમજાવવાનું નક્કી કર્યું છે એટલું સમજાવી શકીશું. ફક્ત મને એક જ વસ્તુ છે કે વન વેને બદલે આપણે ટુ વે રાખીશું. જે લોકો લાસ્ટ સેશનમાં હતા એમને ખબર હતી કે સવાલ જવાબ સાથે ને સાથે રાખીશું. ક્વેશ્ચન આન્સરનું સેશન છેલ્લા રાખવું નથી. એટલે જે સવાલ પૂછવા હોય તે ચાલુમાં જ પૂછી લેજો. ખાલી એટલું જાણી લઉં કે અવાજ આવે છે છેલ્લા સુધી? આપને આવે છે? ઓકે, થેન્ક યુ. જો આજનું સેશન છે માલિકી હક અને વારસાઈ હક. બે વસ્તુ બિલકુલ જુદી છે. વારસાઈ હકનો જે વિષય છે તે માલિકી હકથી સંપૂર્ણ રીતે જુદો છે, અને માલિકી હકનો આખા વિષયનો એક ભાગ વારસાઈ હક આવે. એટલે વારસાઈ હક જે છે તે આજે આપણે ફક્ત માલિકી હક પૂરતું જ ચર્ચા કરીશું. વારસાઈ હકનું કાલે પરમ દિવસે જ્યારે મોકો મળે ત્યારે કરીશું. પણ માલિકી હક પણ એટલો બધો ડિટેલથી વિષય છે કે એમાં પણ આટલો સમય કદાચ ઓછો પડે. પણ આપણે કોશિશ કરીશું કે તમારા બધા જ જે પ્રશ્નો હોય માલિકી હક અંગેના તેના નિવારણ, તેનું સોલ્યુશન, તેના જવાબ આપને મળી રહે. તો સ્ટાર્ટ કરીએ. જો આ માલિકી હકનું જે છે ને એક ચાર્ટ બનાવ્યો છે, તેના પરથી તમને સંપૂર્ણ માલિકી હક અંગે ખ્યાલ આવી જશે. હું વચ્ચેથી હટી જાઉં એટલે બધાને દેખાય કે આપ જો માલિકી હક મેઇન વસ્તુ છે બે: સ્વતંત્ર માલિકી, સહિયારી અને સંયુક્ત માલિકી. તમે દસ્તાવેજમાં જે લખો છો એબ્સોલ્યુટ ઓનર અને કો ઓનર, જોઈન્ટ ઓનર, કો પર્સનરી, આ શબ્દો છે. એટલે સહિયારી માલિકી. પણ બેઉમાં માલિકી હક લાગુ પડે છે. અને આ માલિકી હકમાં પાછા બે પ્રકાર છે. જેમ માલિકી હકના બે પ્રકાર છે, સ્વતંત્ર માલિકી અને સહિયારી માલિકી, એમ માલિકી હકના બે પ્રકાર છે. એક સંપૂર્ણ અને સ્વતંત્ર માલિકી અને એક છે મર્યાદિત માલિકી. જો આ ગુજરાતી આપણે બધા જ જાણીએ છીએ, એના અર્થનું ડેફિનેશન આપવાની હું માનું છું કંઈ જરૂરત નથી. સંપૂર્ણ એટલે બી સમજી શકાય અને મર્યાદિત એટલે શું એ પણ આપણે સમજી શકીએ છીએ. તો